हाय फ्रेंड, आज આપણે કેરીનું અથાણું બનાવવાના છે તો સ્ટેપ બાય સ્ટેપ તમારી સાથે શેર કરીશ અને કયા મસાલા એડ કર્યા છે, કઈ રીતના અથાણું બનાવ્યું છે, કઈ રીતના બોળો વઘાર્યો છે એ બધું આજે આ વિડીયોમાં તમારી સાથે શેર કરી. ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આ મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો પહેલીવાર હોય તો તમે કઈ રીતના બોળો વઘારો છો એ મને પણ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં કહેજો અને તમે કઈ રીતના અથાણું બનાવો છો એ પણ મને કોમેન્ટમાં જરૂર કહેજો. અથાણું આપણે સિંગ તેલમાં બનાવવાના છે તો એના માટે મેં સિંગ તેલ લઈ લીધું છે ગરમ કરવા અને ખડા મસાલા પણ લઈ લીધા છે. વરિયાળી છે, ધાણા છે, પછી મરચાં, લવિંગ, તજ જે આપણે એડ કરતા હોય તે બધું અને મેથીનો બોળો લઈ લીધો છે સરસ. પછી એમાં આપણે આખું મીઠું એડ કર્યું છે અને પછી મરીનો ભૂકો એડ કર્યો છે અને પછી જે આપણા મસાલા હતા એ બધા એડ કરી દીધા છે. પછી આપણે એમાં હિંગ એડ કરી છે. પછી તેલ ફૂલ ગરમ થઈ ગયું છે. પછી આપણે એને ઉતારી લીધું અને પછી આપણે બોળો જે તૈયાર કર્યો હતો એમાં એડ કરી દીધું છે અને પછી એડ કરીને થોડીક વાર ઢાંકી દીધું એટલે એની સ્મેલ છે તે અંદર બેસી જાય સારી રીતના. પછી આપણે કરી દીધું મિક્સ. તો અમે આવી રીતના બોળો વઘાર્યો છે. તમે કઈ રીતના બોળો બનાવો છો એ મને જરૂર કહેજો. તો આપણે પછી નાખી દીધી અંદર હળદર, લાલ મરચું, જે આપણે મસાલા બાકી હતા તે અને થોડુંક ઘણી ખાંડ પણ અમે એડ કરી હતી અને પછી આપણે કેરી સૂકવવા મૂકી દીધી હતી કેમ કે હળદર મીઠું નાખીને એને 2 દિવસ પલાળવા દીધી હતી અને પછી સૂકવી દીધી હતી. પછી બોળો તૈયાર થઈ ગયો હતો. પછી આપણે 1 દિવસ રહેવા દીધું હતું એમના તપેલામાં અને પછી બીજા દિવસે આપણે કાચની બોટલમાં ભરવાનું ચાલુ કર્યું હતું. તો પહેલાં તો આપણે સરસ રીતના બોળો હલાવી લીધો આથણા સાથે અને પછી આપણે કાચની બોટલમાં ભરી લીધી. તો પછી આવી રીતના આપણે આખી ફૂલ બોટલ ભરી લીધી અથાણાની દબાવીને સરસ રીતનાનું, કેમ કે આખા વરસ રાખવાનું હોય છે એટલા માટે મોટી બોટલ ભરી હતી. અને પછી જે પણ વધ્યું હતું અથાણું એ મેં નાની 2 બોટલ ભરી લીધી કેમ કે એ આપણે રેગ્યુલર ખાઈ શકીએ એના માટે અને ખરાબ ન થાય ને એટલા માટે, કેમ કે બધું અથાણું તો બહાર રખાય નહીં એટલા માટે આપણે વ્યવસ્થિત રીતના બધું પેક કરી દીધું. તો આજનો વિડીયો કેવો લાગ્યો ફ્રેન્ડ જરૂર મને કોમેન્ટમાં કહેજો. ચાલો ફરી પાછા મળશું. ઓકે, બાય.